ગુરવે નમઃ. ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. અત્રે આજે એક આધ્યાત્મ ગુરુ પધાર્યા છે. પહેલા તો આપણે ખૂબ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. એમનું ઓળખાણ આપું તો પહેલા તો એમનું સાંસારિક નામ પૂર્ણાબેન પ્રાણશંકરભાઈ પંડ્યા. એમનો જન્મ થયો 13/12/1950 પીપળી ગામે, કોડીનાર તાલુકો, ગીર સોમનાથ ખાતે. એમના એજ્યુકેશનની વાત કરીએ તો એમણે MA વિથ સંસ્કૃત અમરેલી કોલેજમાંથી કર્યું અને BEd જામનગરથી કર્યું. શરૂઆત કરી હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર તરીકે અને ત્યારબાદ કોલેજમાં લેક્ચરર થયા. જ્યારથી આ સમજણ આવી ત્યારથી એમની સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ થઈ. સવાલ એમને એવા થતા હતા કે હું કોણ છું, સમાધિ શું છે, ધ્યાન શું છે વગેરે પ્રશ્નો મનમાં થતા હતા. અને તેમના ગુરુ શ્રી ગંગાધર પ્રકાશજી એટલે કે વાઘ બાપુનો એમને પરિચય થયો અને તેમના હાથે એમણે દીક્ષા લીધી અને પછી એ મા ઋતેશ્વરી તરીકે ઓળખાયા. 54 વર્ષે એમણે એમની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. જીવન પર્યંત અવિવાહિત રહ્યા છે. તેમણે જે માર્ગ અપનાવ્યો છે તે છે કુંડલીની શક્તિ, મહાયોગ, શક્તિપાત પરંપરા અને હાલમાં તે આધ્યાત્મિક શક્તિપાત આચાર્ય એટલે કે દીક્ષાધિકારી છે. મંત્ર દીક્ષા અને શક્તિપાત દીક્ષા આપે છે. 2002માં પોતાના ખર્ચે એમણે જામનગર ખાતે એક આશ્રમ સ્થાપ્યો. એનું નામ શ્રી મા ઋતેશ્વરી નિકુંજ આશ્રમ તરીકે ઓળખાય છે. તેમણે લગભગ 24 આધ્યાત્મિક પુસ્તકો લખ્યા છે. 14 દેશોમાં તેમનો આધ્યાત્મિક પ્રવાસ રહ્યો. તેમનું પુસ્તક બ્રહ્મપુત્ર એનો ઇંગ્લિશ અનુવાદ થયો. એ એમેઝોનમાં હજુ પણ અવેલેબલ છે. એ બુકનો ઇંગ્લિશ અનુવાદ કર્યો. એનું નામ છે સર્પન્ટ પાવર ઇન ઇનર જર્ની. આ પુસ્તક વિશે એમને 1 લાખ રૂપિયાનો એવોર્ડ આધ્યાત્મિક ગ્રંથ સન્માન સમિતિ દ્વારા એનાયત થયો અને તેમને સન્માનિત કરાયા. ઇંગ્લિશમાં તેમણે તેમની એક ઓટોબાયોગ્રાફી પણ લખી છે. તે નોટિંગહામ યુનિવર્સિટીના એક પ્રોફેસર કોલમ કુપર દ્વારા તેનો રિવ્યૂ થયો અને યુરોપના મેગેઝિનોમાં એ પ્રગટ પણ થયો. ઘણી બધી આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા એ સન્માનિત થયા છે. ભારત સરકાર તરફથી કુંભ મેળામાં તેમને વિશેષ આમંત્રણ મળે છે. મોરેશિયસ એમ્બેસીમાં તેમણે આધ્યાત્મને લગતું એક લેક્ચર ઘણું પ્રખ્યાત થયું. તેમની ઇતર પ્રવૃત્તિની વાત કરીએ તો એમણે ઘણા ગુજરાતી કાવ્યો રચ્યા. ડ્રોઈંગ તેમની હોબી છે. બોમ્બેની જહાંગીર આર્ટ ગેલેરીમાં તેમનું નામ નોમિનેશન થયું છે. તેમના ચિત્રોનું પ્રદર્શન બોમ્બે આર્ટ ગેલેરી અને અમરેલી આર્ટ ગેલેરીમાં થયું હતું. ઉપરાંત યુવાન વયે એમણે કથક નૃત્યની પણ તાલીમ લીધેલી છે. તેઓ ભજન પણ કમ્પોઝ કરે છે અને હાલમાં તેમની યુટ્યુબની ચેનલ પણ ધરાવે છે. આ સાથે આજે આપણી વચ્ચે એમના એક પરમ શિષ્ય કેટીભાઈ પટેલ પણ અહીંયા હાજર છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ. વધારે ટાઈમ લેતા નથી અને આપણે અત્યારે એમની પાસેથી આધ્યાત્મને લગતી કંઈક વાતો સાંભળીશું. ખૂબ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. મા ઋતેશ્વરી. મા ઋતેશ્વરી પૂજ્ય કેટીભાઈ, તમને જે શક્તિપાત વિશે જે એમણે કીધું, કુંડલીની શક્તિ મૂલાધારમાં સ્થિત હોય છે. હવે તમે કોઈ જગ્યાએ એમ યોગના ચિત્ર જોયા હશે તો આપણા શરીરમાં મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર, વાયુ ચક્ર એવા યોગનો કોઈ પણ ફોટો હોય ને તો 8 ચક્રો બતાવેલા હોય છે. તો એની અંદર શક્તિપાતમાં શું હોય છે કે
ગુરુ સંકલ્પથી કાં તો સ્પર્શથી એ કુંડલીની શક્તિ જાગૃત કરે અને સ્પાઇનમાંથી આજ્ઞા ચક્રમાં આવે ને પછી સહસ્ત્રાધારમાં આવે અને જે ઉર્ધ્વ ગતિ થાય એને શક્તિપાત કહેતા હોય છે અને એને કુંડલીની શક્તિ જાગૃત ની એક વિધિ એની અંદર હોય છે. એટલે એ કુંડલીની શક્તિ ગુરુ કૃપાથી થતી હોય છે. અને તમને બધાને ખ્યાલ હશે કે આપણે મંદિરમાં જઈએ છીએ તો ચાંદલો શેના માટે કરીએ છીએ? બહુ એ દ્વૈત વસ્તુ થઈ. એનું અદ્વૈત કારણ એ છે કે તમારો ધ્યેય તમારી કુંડલીની શક્તિ મૂલાધારમાંથી જાગૃત કરીને આજ્ઞા ચક્રમાં સ્થિત કરવી એ તમારા જીવનનો ધ્યેય હોવો જોઈએ. એટલા માટે તમને અહીંયા ગાળે ચાંદલો કરતા હોય છે અને જે ચોટી રાખતા હોય છે તો ચોટીનો ધ્યેય એ હોય છે કે સહસ્ત્રાધારમાં એ કુંડલીની શક્તિ એ જ્યારે સ્થિત થાય અને એની અંદર નિર્વિકલ્પ અને સવિકલ્પ સમાધિ, એ બહુ લાંબો સબ્જેક્ટ છે, કોઈ વખતે વાત કરીશું આપણે. તો એ સમાધિ અવસ્થા આપણો ધ્યેય હોવો જોઈએ. એ એટલા માટે એની અંદર શિખાનું એક બતાવેલું હોય છે. પછી તમે કોઈ વખત સાંભળ્યું હશે, આ દ્વૈતના અદ્વૈતની વાત કરું છું, કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય. તો કઈ ગંગાજળના સરસ્વતીમાં નહાવાથી તો કઈ એ નથી થતું હતું, પણ ત્રિવેણી સંગમ એવું કહેવાય છે કે ઈડા પીડા શુશ્રુ નામ નાડી સ્પાઇનમાંથી આવીને ત્રણેયનું મિલન અહીંયા થતું હોય છે. તો શક્તિપાત દ્વારા જ્યારે એ જે આત્મા તત્વ, જે શક્તિનું સ્વરૂપ જ્યારે આજ્ઞા ચક્રમાં સ્થિત થાય એ ત્રિવેણી સંગમ કહેવાય. ને ત્રિવેણી સંગમમાં એ શક્તિનું ત્યાં તમે લાવો અને એ જે સમાધિનો અનુભવ કરો ત્યારે તમારા પાપનો નાશ થતો હોય છે. એવું નહીં કે નદીમાં નાહવાથી થતું હોય છે. એટલે આ તો બધા ઘણા બધા દ્વૈત અને અદ્વૈતની વાત છે. એટલે માતાજીએ જે વાત કરી કે શક્તિપાત શું છે તેનો મેં તમને ટૂંકમાં આપ્યો. વધારે કોઈ પણ હોય તો એ તો પછી આપણે એની અંદર સત્સંગ કરીશું. તો આપણે એમને બહુ તાલીઓથી વધાવી દઈએ કે આત્મ તત્વ શું છે એના વિશે એમને આપણને વાત કરી અને શક્તિપાત શું છે. તો હું હિતેશભાઈને આપું કે બે શબ્દો એ પણ કહે. જય શ્રી કૃષ્ણ બધાને. ગુરુમાને વંદન છે. આજે એમનો જે પ્રોગ્રામ મેં થોડોક મિસ કર્યો, બીજા કામમાં બિઝી હતો, પણ હું સાંભળતો હતો. પણ હજી હું સ્નાતક નથી થયો કે જે એમણે જે બોલ્યા ને હજી મારા તો મગજમાં હજી ગયું જ નથી. એટલે મારે શું કરવું પડશે કે એમના જે વિડીયો છે મારે ધ્યાનથી સાંભળવા પડશે, પછી જ હું આમાં અંદર આગળ વધીશ. બાકી તો હજી તો હું કંઈ ઝીરો છું આમાં. આ જે અદ્વૈતની વાત કરે છે ને દેવેન્દ્રભાઈ, એ તો મારા મગજમાં આવતી નથી હજી. પણ આ બધા સંસાર છૂટશે ને પછી થશે આ બધું. હવે તમે છોડવા માંગતા નથી તો હું શું કરું હવે? હે ગુરુમાં, આ બધો સંસાર છૂટે પછી જ આ બધું થાય. બગડી રહી પણ પછી હું એમ રાડા રાડ કરું, થાંભલો મને છોડતો નથી. જો આ સાચી વાત કરી. અહીંયા જે બેઠેલામાં સૌથી સમજદાર ગુરુમાં છે. એ સમજી ગયા કે તમારા થાંભલો છોડવો જ નથી ને. થેન્ક યુ. બરાબર છે, બધા માટે છે, મારે એકલા માટે નહીં. આ બધાને પણ જે આપણે મનુષ્ય દેહ મળ્યો છે એટલે બધા ભાગ્યશાળી છીએ. પણ એમની સાથે હું સહમત છું. પણ મને બ્રાહ્મણનો દેહ, મનુષ્ય દેહ મળ્યો છે તો મને અતિ ઉત્તમ મારું છે. એટલે હું ધન્ય ગણું છું ભગવાનને કે ભાઈ આ ધરતી પર બ્રાહ્મણનો જન્મ આપ્યો છે, તો એને સાર્થક કરીશું અને સાર્થક કરતા રહીએ છીએ. થેન્ક યુ ગુરુમાં, થેન્ક યુ. દીવો યાદ આવે. દીવાનું કોઈ ચોક્કસ સરનામું નથી. એ જ્યાં મૂકો ત્યાં, જ્યારે મૂકો ત્યાં એનું કામ માત્ર અજવાળું જ કરવાનું હોય. એવું એક દીવા સ્વરૂપ એટલા માતાજી. તમસોમાં જ્યોતિર્ગમય આ દીવાનો મંત્ર છે.
માતાજી સંતોનો પણ આ જ મંત્ર છે કે અજ્ઞાનતામાંથી અજવાળા તરફ લઈ જવાનું. તો આજે એમણે જે પોતાની મધુર વાણીમાં આપણને અજવાળા તરફ લઈ ગયા, અજ્ઞાનતામાંથી જ્ઞાનના અજવાળા તરફ લઈ ગયા, એ માટે આપણે હૃદયપૂર્વક એમને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. અસ્તુ. સ્વામીજી તમારા પહેલા ડીકે તરફથી આપી તમે ખૂબ તાળીઓથી આપણે એમને વધાવી. કીટીભાઈ લાવું ચાલો ચાલુ છે ઉભા રહો. ચાલો. કીટીભાઈ પહેલા. સ્વામીજી તરફથી એક શાલ અને રુદ્રાક્ષની માળા. જાઓ તમને બોલાવે. સાહિત્ય મધુરેણ સમાપયતે. તમે જ્યાં ગમે ના ગમે મારે ગીત સંભળાવું.